નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરીશું ધુઆંધાર ધોધ વિશે। જબલપુરથી ભેડાઘાટ અને ભેડાઘાટથી રિક્ષા કરીને અમે ધુઆંધાર ધોધ પહોંચ્યા। રોપવેમાં એક કેબિનમાં 6 જણા બેસી શકે છે। રોપવેમાંથી નર્મદા નદીનો જોરદાર વહેતો પ્રવાહ અને પ્રાકૃતિક સૌંદર્યના દર્શન થાય છે। રોપવેમાંથી ઉતરીને જેને આજુબાજુ ફરવું હોય તે જીપમાં ફરી શકે છે અને બાકી બધા નીચે પગથિયા ઉતરીને ધોધ જોવા જઈ શકે છે। 12 મહિના વહેતો રહે છે નર્મદા નદીનો ધુઆંધાર ધોધ। ધુઆંધાર નામ ધુમ્મસ અને ધાર શબ્દોથી લેવામાં આવ્યું છે। ધોધમાંથી ઉઠતા ધુમ્મસ અને તેની ગર્જના દર્શાવે છે। આ ધોધ લગભગ 30 મીટર ઊંચાઈથી પડતો નર્મદા નદીનો જલપ્રપાત છે। ધુઆંધાર ધોધ એક અદ્ભુત પ્રકૃતિનું કાવ્ય છે। પાણી ધોધ રૂપે ઝડપથી પડીને છિન્ન ભિન્ન થયા પછી પણ શાંત રૂપે નદી આગળ વહે છે। તે જ ખરેખર અદ્ભુત પ્રકૃતિની કળા છે। માં નર્મદાના દર્શન માત્રથી જ હૈયું શાંતિ અને આનંદથી ઉભરાઈ ગયું। મધ્યપ્રદેશની જીવનરેખા જેવી નર્મદાની ધારાઓને કેમેરામાં કેદ કરીને નર્મદા નદીનો પ્રવાહ ઉપરથી નીચે પડે ને ધુમાડા જેવી શેરો ઉડે છે। પાણીની બૂંદો ઉડે છે જેથી તેને ધુઆંધાર ધોધ કહે છે। આને કોઈ કુદરતનો કરિશ્મા કે કોઈ જન્નત કહે છે। બેમિસાલ ખૂબસૂરત નર્મદાનો ધોધ એટલે ધુઆંધાર ધોધ। શિખરો ઉડે છે એમાં એનાથી ધુમાડા જેવો દેખાવ ઉત્પન્ન થાય છે। આ ખૂબ મોટો જલપ્રપાત છે। અવાજ એવો આવે ને તો તમને ધુઆંધાર જ લાગે। આ વર્ષમાં 2 ધોધ મોટા 2 ધુઆંધાર
રસ્તામાં નાની નાની દુકાનોમાંથી માર્બલમાંથી બનાવેલી કલાત્મક ડેકોરેટિવ વસ્તુઓ મળે છે, જેવી કે મૂર્તિઓ, રમકડા, શોપીસ વગેરે. હર હર નર્મદે. Thank you for watching.